સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારખાનાનો પર્દાફાશ થયો। પાંડેસરાના મારુતિનગરમાં ઝડપાયું છે ચાઇનીઝ દોરીનું કારખાનું। લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો તેમજ 2 લોકોની અટકાયત કરી લેવાઈ છે। સુરતના પાંડેસરામાં ચાઇનીઝ દોરીના કારખાનાનો પર્દાફાશ થયો છે। પાંડેસરાના મારુતિનગરમાં ઝડપાયું છે ચાઇનીઝ દોરીનું કારખાનું। લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે। લાખો રૂપિયાનો મુદ્દામાલ અહીંથી પકડાયો છે। આ સાથે જ 2 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। તો સુરતના પાંડેસરાના મારુતિનગરમાં ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે, શું કાર્યવાહી? જી બિલકુલ, ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરવું અને તેનું વેચાણ કરવું પ્રતિબંધિત છે। ત્યારે આ અગાઉ પણ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ રીતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો, પરંતુ ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ચાઇનીઝ દોરીનું સૌથી વધારે વેચાણ થતું હોય છે। ત્યારે એ બાબતને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ હવે પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું સૌથી મોટું કારખાનું ઝડપાયું છે। ત્યારે ઝોન 4 પોલીસ દ્વારા એલસીબીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। પાંડેસરાના મારુતિનગરમાં આ કારખાનું ઝડપાયું હતું, ત્યારે લાખો રૂપિયાના ચાઇનીઝ દોરા એ જપ્ત કરવામાં આવે છે। મહત્વની વાત છે કે આ જ્યારે ફેક્ટરી આખી પકડાઈ છે ત્યારે સુરત શહેરમાં જ્યારે ઉત્તરાયણની ઉજવણી થઈ હતી, શું આમાંથી જે ચાઇનીઝ દોરા છે તેનું વેચાણ થયું હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। આમ અબલ જે પક્ષીઓ હોય છે તેમના જીવ જતા હોય છે અને તેને લઈને પ્રતિબંધ ફેરવવામાં આવ્યો હતો। હવે જે પ્રમાણે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની વધુ પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।